જામનગર જિલ્લાના જૂના મુખાણા ગામ ખાતે સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથનું આગમન થયું હતું, જેમાં ચુવાડિયા કોળી સમાજમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી. તેમજ સમાજની દીકરીઓ અને ગ્રામજનો દ્વારા શૈક્ષણિક રથના સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયાની આગેવાની હેઠળ ગુજરાતમાં પ્રથમ ચુવાડિયા કોળી સમાજની કન્યા છાત્રાલય બની રહી છે તેની ખુશી વ્યક્ત કરી શૈક્ષણિક રથ સાથે જોડાયેલ તમામ આગેવાનોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જિલ્લાના આગેવાનો, ભાઈઓ, બહેનો અને દીકરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચારુભાઈ સવાસડિયા છે. અમે નવા મોખાણાના વતની છીએ. તાલુકો જિલ્લો જામનગર. જે આ કન્યા છાત્રાલયનું કામ કરવામાં આવી રહ્યું છે તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. દીકરીઓને જ્યારે મોટા શહેરમાં ભણવા જવું હોય છે ત્યારે ઘણી બધી તકલીફો વેઠવી પડે છે. આ છાત્રાલય બન્યા પછી ઘણી બધી દીકરીઓને અભ્યાસ કરવો સરળ રહેશે. સંત વેલનાથ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જંજવાડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું અર્જણ પોપટ મેથાણીયા, નવા મોખાણા, તાલુકો જિલ્લો જામનગર. આ કન્યા છાત્રા બની રહી છે એ બહુ સારામાં સારું છે. જે ભાઈ કરી રહ્યા છે એનો અમે નવા મોખાણા તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમની અંદરથી અમે ફાળો લઈ અને યોગદાન આપી છે કન્યા છાત્રાલયમાં ઉપયોગ આવે તે માટે. આ છાત્રાલયની અંદર દીકરીઓ ભણે અને ખૂબ આગળ આવે એવી અમારી આશા છે. બોલો વેલનાથ બાપુની જય.